જય સચ્ચિદાનંદ. પાયલબેન. 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 જય સચ્ચિદાનંદ. હા, મારો અવાજ આવે છે? હવે આવ્યો. અચ્છા. બોલો તો પાછો. હા, જય સચ્ચિદાનંદ. થોડું જોરથી બોલજો. જય સચ્ચિદાનંદ. ઓકે, તમે મૂકો છો ને તમારું પદ? ના, તમે શેર કરશો કેમ કે મારે છે ને આમાં ઓલું ઝૂમ અને અવાજ ઓછો ટેક્સ્ટ. આવે છે પાયલબેન. એક જ મિનિટ હો, હું કરું. જય સચ્ચિદાનંદ. હવે આવ્યો? હા, આવ્યો. હા. અચ્છા. દીપકાનંદજી, એનો દાદા દૂર છે છતાં પાસે લાગે છે. મારે એમાં બે વસ્તુ હેંગ થઈ રહી છે એટલે સમથિંગ ઇઝ ટેકનિકલ એરર વિચ ઓકે ઓકે, દીપકાનંદજી મૂકશે. ઓકે. ઓકે પાયલબેન. હા, જય સચ્ચિદાનંદ. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની, જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે. અવિછિન્ન માળા પહેરાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં, લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. ગૂઢ ચાવીઓથી તાળા ઉગાડે છે. ગૂઢ ચાવીઓથી તાળા ઉગાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. જળથી જે દૂર મૂકી મછલી શી દશા મારી, જળથી જે દૂર મૂકી મછલી શી દશા મારી. આવે ના ચેન પલ છીન કટે ભારી, આવે ના ચેન પલ છીન કટે ભારી. ત્યારે દરિયાવ દિલમાં જબોડે છે. ત્યારે દરિયાવ દિલમાં જબોડે છે. અને શાંતિ અનુપમ પમાડે છે. અને શાંતિ અનુપમ પમાડે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. એની યાદમાં ગુથાય જે ભક્તિ બાળનીશ દિન, એની યાદમાં ગુથાય જે ભક્તિ માળનીશ દિન. પૌરમ પહોંચે છે ના આત્મન મંદિર, પૌરમ પહોંચે છે એના આત્મને મંદિર. પોતે પહેરીને અમને પહેરાવે છે. પોતે પહેરીને અમને પહેરાવે છે. અણવિકસિત કળીઓ ખીલાવે છે. અણવિકસિત કળીઓ ખીલાવે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે. દાદા દૂર છતાં પાસે લાગે છે.
सर्वात्मान शुद्ध स्फटिक समायनम सर्वात्मान शुद्ध स्फटिक સમાયનમ જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું ગરદન ઝુકાવીને મારા જ હૃદયામાં ગરદન ઝુકાવીને મારા જ હૃદયામાં દાદાજીના દર્શન કરી લઉં છું દાદાજીના દર્શન કરી લઉં છું વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે દિવ્ય ચક્ષુ એની લાણી ડોળે છે દિવ્ય ચક્ષુ એની લાણી ડોળે છે દાદા દૂર છતાં પાસે લાગે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચ્ચિદાનંદ મંત્રના પુષ્પોની અવિછિન્ન માળા પહેરાવે છે અવિછિન્ન માળા પહેરાવે છે દાદા દૂર છતાં પાસે લાગે છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આજે આ બોલો. પદ મળ્યું? એટલે આજે એમાં એવું છે કે આમ સવારથી એવું વર્તાયું એકદમ કે આમ એટલે બહુ દિવસોથી આમ જ આમ છે ને કન્ટિન્યુઅસ દાદા સાથે આમ વાત જ કરતી હું હવે થોડા એક બે પ્રોબ્લેમ્સ આવ્યા છે તો એમાં વાત જ કરતી હું એટલે પછી આજે સવારે એકદમ જ અચાનકથી આ પદ જ આમ ગાવાનું ચાલુ થઈ ગયું કે દાદા દૂર છતાં પાસે લાગે છે એટલે એકદમ જ આમ ક્લિક થઈ ગયું એટલે આજે આ પદ મને આનો રાગ કે બહુ એકદમ આવડતું નહોતું પણ ખબર નહીં આ પદ અચાનક મનમાં એકદમ આવી ગયું અને સવારથી આ જ પદ ગાઉં છું એટલે આજે વેરી ગુડ. તો તમને શું લાગે છે? દાદા દૂર છે છતાં પાસેલા એવું છે? તમને લાગે છે એવું? બિહારી હા દાદા સાથે એ વાત કરો, બિહારી આનંદ સાથે આ પદ વિશે તમને કેવું લાગે છે, પછી આમાં શું જાણવું, બિહારી આનંદ સાથે વાત કરો. ઓકે, બોલો પાયલબેન. હા બિહારી આનંદજી એટલે હવે એમાં જ્યારે આમ કોઈ વખત એવા આમ પ્રોબ્લેમ્સ આવી જાય તો આમ એકદમ હલી જ જવાય છે એવું થઈ જાય છે તો અત્યારે હમણાં એટલે એક 10 દિવસથી કન્ટિન્યુઅસ જ બહુ જ આમ દાદાજી સાથે વાતો જ કરીએ છીએ આમ મનમાં ને મનમાં વાતો જ કરતી હોઉં છું એટલે આમ એમ જ લાગે કે પાસે ને પાસે જ છે દાદાજી અને એક એક વસ્તુનો ઉકેલ પણ આવી રહ્યો છે એમ પણ તોય આ બધું આટલું બધું ઊંચું નીચું કેમ થાય આમ કેમ આટલા બધા વિચારો આવે છે કેમ આટલા મન આટલું એટલે બુદ્ધિનો પાયલના મન વચન કાયા અને શુદ્ધાત્મા બે છે ને? હા કેટલી પાયલ જ છે? ના પાયલના મન વચન કેટલા? કાયાને શું બે છે. બે છે. હમ એટલે આ જે પાયલ છે એ કર્મના સંસ્કારથી ભરેલું પૂતળું છે. બરાબર એટલે જેટલા પણ કર્મના સંસ્કાર લઈને આવી છે એ એને સમય નિમિત્તને આધારે એને ભોગવવાના બાકી છે. ખરા કે નહીં? હા કારણ કે ભોગવટો બધો બાકી છે. ભોગવટો બાકી છે. હા એટલે દાદા ભગવાને કવિરાજે કહ્યું, ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં. બરાબર ઉઠતા બેસતા ગમે ત્યાં જાઓ ફાઇલ નંબર 1 જોડે છે એટલે એકની સાથે કનેક્ટેડ બધા જોડે જ કહેવાય ને. હા એટલે ફાઇલો તો બધી છે જ, છે જ આપણને ખાલી બહાર દેખાય છે એ ફાઇલ નહીં. દીકરી કે પતિ એ ફાઇલ નથી, એ તો દૂર છે. પણ
પાયલના જે અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ તો ગુચવ્યા જ કરે છે ને. બહુ જ ગૂંચવ્યા કરે છે. હા, એટલે એ જે ગુચવ્યા કરે છે, એટલે ઉઠતા ને બેસતા ફાઇલોની ગૂંચમાં, લૌકિક સંબંધોની મૂંઝવણની મૂળતામાં. હવે આ બધા જે સંબંધો છે નજીકના, એ પણ તમને મૂંઝવે, ગૂંચવે. એટલે આ જીવનની દાસ્તાન છે, હકીકત છે દરેકની. આ વસ્તુમાંથી કાયમ પસાર થવાનું જ છે, અને આ વસ્તુ કાયમ રહ્યા જ કરે. તો દાદા સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે છે. એટલે તમારામાં અત્યારે જે દાદા જ્ઞાન સ્વરૂપે, પાંચ આજ્ઞા સ્વરૂપે, શુદ્ધાત્મ સ્વરૂપે જે દાદા અંદર સૂક્ષ્મ રૂપે છે, એ હવે જ્ઞાન પ્રકાશના અજવાળાથી આ બધી ગુડ ચાવીઓથી તાળા બધા ઉગાડે. એટલે એ ભાગ બાકી રહ્યો આપણે પાયલબેન. અંદર આજ્ઞા સ્વરૂપ આવી ગયું. આજ્ઞાથી પ્રકાશ, દાદાનો જે જ્ઞાન પ્રકાશ છે, દાદાને પોતે જે જ્ઞાન પ્રકાશ સ્વરૂપે હતા, એ આપણને આજ્ઞા સ્વરૂપે આવ્યો. એટલે સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશ છે. અને શુદ્ધાત્મ સ્વરૂપ દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું. બરાબર. હવે જે સૂક્ષ્મ રૂપે જે છે અંદર, એ આજ્ઞાથી આ બધી ચાવીઓ, ગુડ ચાવીઓ, તાળા બધા આપણે ઉગાડવાના છે. એ આપણો વ્યક્તિગત પુરુષાર્થ છે. શું છે? વ્યક્તિગત પુરુષાર્થ છે. એ બાકી રહ્યો દરેકનો. એટલે ગૂંચવાડા આવે, આનંદની ક્ષણો આવે, દુઃખની પળો આવે, બધું આવ્યા જ કરે. એટલે આજ્ઞા દ્રષ્ટિએ કરી, એ સૂક્ષ્મ પ્રકાશથી એ બધી ગૂંચો ઉકેલવાની છે, બધા તાળા ઉગાડવાના છે. બરાબર. અને એ કરીશું ત્યારે જ આપણું જ્ઞાન પાકું થશે. આપણે બીજથી પૂનમ જે પહોંચવાનું છે, બરાબર. તો આ વચ્ચે આ બધું બાકી છે. બાકી છે. એ જ તમને આજ્ઞા પાકી કરાવશે. અને જાત જાતના બધા પઝલો ઉભા થાય છે, એ તમને નક્કી કરાવશે કે હવે આમાં પડવાનું નથી, હવે આ ના જોઈએ, હવે આ ના જોઈએ. એ નક્કી કોણ કરાવશે? તો કે આ જે બધો હિસાબ બાકી છે, બધી ફાઇલો, એ ફાઇલો જ તમને નક્કી કરાવતી જશે કે હવે આમાં પડાય નહીં, હવે આ જોઈએ જ નહીં. બરાબર. એટલે એ નક્કી પણ માર ખાધા વગર થાય નહીં. એટલે આ બધું આવ્યા કરે. એ સંસારનો એક ભાગ છે. શું છે? દરેકના જીવનમાં આવે, વધતું ઓછું. બરાબર. પણ આના થકી જ આજ્ઞા પાકી થાય, આના થકી જ જ્ઞાન પાકું થાય, અને આના થકી જ તમને અનુભવ થાય. આ બધું હોય જ, જતું ના રહે. જ્ઞાન લીધું એટલે બધું જતું ના રહે. આ બધું હોય, પણ એને તમે યથાર્થ સ્વરૂપે, આ રિલેટિવ છે અને હું રિયલ એવો શુદ્ધાત્મા છું, એ જોવાનો અભ્યાસ કરો, તો એ અસરથી તમે મુક્ત થાવ. ખ્યાલ આવ્યો? હા. બાકી રહેવાનું બધું જ, પણ જેટલું જ્ઞાન તમારું પાકું થશે, એટલું એ અસરથી તમે મુક્ત થશો. અને અસરથી મુક્તિ એ જ સાચી મુક્તિ છે, જીવતા મુક્તિ કહેવાય. બધું હોય, બધું થયા કરે, છતાં એ બધી અસરથી તમે મુક્ત રહો, એ આજ્ઞા ધર્મનો પુરુષાર્થ છે. બરાબર. અને એ જ આપણને એ જ્ઞાન જે આપ્યું છે, એ જ્ઞાન ધીરે 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 પરિણામ પામશે. અને એ જ્ઞાન જે બધી ચાવીઓ છે, એનાથી તાળા ઉગડશે બધા. તમને પોતાને સમજાતું જશે
તમને પોતાને જ અનુભવ થતો જશે. બરાબર. એટલે અહીંયા કવિરાજ એમની દશા બતાવે છે. જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી, આવે ન ચેન પલ છિન્ન કટે ભારી. ક્યારે નોકરી પૂરી કરીને ક્યારે દાદા પાસે પહોંચી જવું, એ કવિરાજનો અનુભવ, ઘણા બધા મહાત્માઓનો અનુભવ અને બધા જ આપતો પુત્રોનો આ અનુભવ છે. જેવો સહેજ ટાઈમ મળે કે દાદા પાસે પહોંચી જાય, દાદા પાસે ખેંચાઈ જાય. એ રજા હોય તોય દાદા પાસે હોય, અને મોટા ભાગના આપતા પુત્રો અપડાઉન કરતા હતા. દાદા વડોદરા હોય, અમદાવાદ હોય, આણંદ હોય, ખંભાત હોય, તો અપડાઉન કરે, રાત્રે પહોંચી જાય, રાત રોકાય, 11 વાગ્યા સુધી બેસે દાદા સાથે, પછી સવારે દર્શન વિધિ કરીને પાછા નોકરી પર જતા રહે અથવા ભણવા જતા રહે. બરાબર. એટલે દાદા વગર ચેન પડે નહીં. જે રીતે આમ માછલીને પાણીમાંથી બહાર મૂકે તરફડે ને, એ કોઈ જગ્યાએ ચેન ના પડે, જગતમાં કશું ગમે નહીં. દાદાની સાથે મુંબઈ ગયા હોય તો એક રૂમમાં ને રૂમમાં જ 5 દાડા કાઢ્યા હોય, બહાર નીકળવાનું ના થાય. અને કેટલાક આપતો પુત્રોએ તો વડોદરાથી જ્યારે દાદા બોમ્બે હોય તો શનિવારે રાત્રે ટ્રેનમાં બેસે, રવિવાર આખો દિવસ ત્યાં હોય દાદા સાથે, ને રવિવારે રાત્રે નીકળી સોમવારે પાછા આવી જાય વડોદરા, ખંભાત, અને પછી નોકરી ઉપર જાય દર શનિ રવિ. અને આના માટે પાસ કઢાવી લે ટ્રેનનો. શું કરે? પાસ કઢાવી લે ટ્રેનનો. પાસ કઢાવી લે, એ સસ્તો પડે. ટિકિટ લેવા ઉભું ના રહેવું પડે ને, લાઈનો લાગેલી હોય, ટ્રેન ટિકિટ લેવાનો ટાઈમ ના હોય, એટલું અપડાઉન ચાલતું હોય, તો પાસ કઢાવી લે. અને આ રીતે દાદા જેટલો સમય મુંબઈ હોય એટલા શનિ રવિ અપડાઉન કરે. આવી દશા હતી. જેમ પાણી વગર માછલીઓ કેમ પાણીમાં પાછી કૂદી પડે, પાણી વગર રહી શકે નહીં, એવી રીતે દાદા વગર કેટલાય મહાત્માઓ, વડીલ મહાત્માઓ અને આપતો પુત્રો, એ એમની દશા આવી હતી. કવિરાજ પોતે પણ આ દશામાંથી પસાર થયા છે. એટલે એમણે લખ્યું, જળથી જે દૂર મૂકી મછલી સી દશા મારી. હવે પાણીથી માછલીને બહાર કાઢે તો કેટલો સમય રહે, કેટલી તડફે. એવી કોઈ જગ્યાએ એને ચેન ના પડે. ક્યારે દાદા પાસે પહોંચી જવું, ક્યારે દાદા પાસે પહોંચી જવું, એ જ રહ્યા કરે. એટલે આવી દશા હતી આત્માઓની, આપતા પુત્રોની. દીપકાનજી ઉપર લો, મૂવ. દીપકાનજી, ઓકે. બીજું કઈ પાલભાઈ? આપણે આ વિહારી જે સર્વાત્માના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું. એટલે દાદા ભગવાન જે છે એ પ્યોર કહેવાય. એની અંદર ભગવાન પ્રગટ થઈ ગયેલા, અને એ જ ભગવાન આપણી અંદર પણ પ્રગટ થયા. બરાબર. એટલે એ જ્યારે પણ શુદ્ધ સ્ફટિક સમાયના, દાદા ભગવાનની દશા આખી 356 વાળી. એટલે
એમનું જે સ્વરૂપ છે એ જ આપણું સ્વરૂપ છે, હમ અને એમનું જે પ્રેમ સ્વરૂપ છે, એમનું જે વિતરાગ સ્વરૂપ છે, એ એ એમનામાં હું જોઈ લઉં છું. હમ જ્યારે જ્યારે એમના દર્શન કરું, જ્યારે જ્યારે એમની સામે બેઠો હમ એમને મળવાનું થાય, ત્યારે હમ એ એમનું જે શુદ્ધ સ્ફટિક સમો આખો જે વ્યવહાર છે, હમ તો કે એ હું જોઈ લઉં છું જ્યારે ચાહું ત્યારે. બરાબર. ગરદન ઝુકાવીને મારા જ રુદિયામાં દાદાજીના દર્શન કરી લઉં છું. પેલું બહાર જે દેખાય છે સ્થૂળ સ્વરૂપ છે, અને એ જ દાદા મારી અંદર છે. અંદર છે. હમ જેવા બહાર છે દેખાય છે પ્રેમ હમ સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એવું જ હમ મારી અંદર પણ છે. એ હમ પણ હું અંદર દર્શન કરી લઉં છું, ગરદન ઝુકાવીને શુદ્ધાત્માના દર્શન હમ કરી લઉં છું. હમ વ્યાપક ને વ્યવસ્થિત ખોળે છે, દિવ્ય ચક્ષુ એની લાણી દોડે છે. એટલે જે કર્મનો ઉદય થાય, હમ અંદર સંસ્કાર સ્વરૂપે બધું પડેલું છે, હમ કારણ સ્વરૂપે. પણ એ હમ કારણ જ્યારે ઇફેક્ટિવ થાય એટલે હમ એ વ્યાપક થયું કહેવાય. શું કહેવાય? વ્યાપક થયું કહેવાય. હમ હા, વધ્યું ને, ફેલાયું. હા, જે બરાબર. સૂક્ષ્મ કોઝલ સ્વરૂપે હતું એ સ્થૂળ સ્વરૂપે આવ્યું. તો કે હમ એ કેમ થયું? તો કે એને વ્યવસ્થિત શક્તિ ખોળે છે. હમ એટલે એ વ્યવસ્થિત શક્તિ એને બધા સંજોગો ભેગા કરી આપે. જેવો હમ તમારો કર્મનો ઉદય છે, સારો કે ખરાબ, એના હમ આધારે વ્યવસ્થિત શક્તિ એને બધા સંજોગો ભેગા કરી આપે છે. એટલે કે આ વ્યાપક અને વ્યવસ્થિત ખોળે છે. હમ દિવ્ય ચક્ષુ એની લાણી ઢોળે છે. એટલે આ દિવ્ય ચક્ષુ જે છે, બાય હમ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, હમ એ આખો એની લાણી ઢોળે છે કે. ડોળે છે. બરાબર. હમ. બરોબર. હા. બીજું પાયલબેન, ના, તો શું બરાબર. આજે આજના સત્સંગમાં શું ગ્રહણ કર્યું? શું તમને ફાયદો થયો? આજને એમાં એટલે આપણે પાયલના મન વચન કાયા અને હું શુદ્ધાત્મા છું એ બે અલગ છે. અને કર્મની ગાઢ આપણે કહીએ ને કે કર્મની ગાઢ બધી ફાઇલો જ છે, અને એક એક કરીને ઉકેલી જ રહી છે. અને આપણે કહીએ કે સર્વાત્માના શુદ્ધ સ્ફટિક સમા આયનામાં જ્યારે ચાહું ત્યારે જોઈ લઉં છું. એટલે કે જ્યાં જ્યાં દાદાજી, એટલે એ ત્યારે પણ એ યાદ કે જ્યાં દાદાજી હોય ત્યારે પહોંચી જ જતા હતા, અને એ જ યાદ આવ્યું કે એકદમ કામરેજ સુરત બધે પહોંચી જ જતા હતા ત્યારે. એટલે એ પણ એકદમ યાદ આવ્યું. બરાબર બિહારી આનંદજી, હા. કઈ એડ કરવું છે તમારે બિહારીજી? પાયલબેન ના, ના પુરુષાર્થ માટે? કાંઈ નહીં. ફાઇન, ઓકે. ઓકે પાયલબેન, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી ઉભા રહો, આનંદજી. તમે ઉભા રહેજો, જય આપણો ટાઈમ થઈ ગયો સચ્ચિદાનંદ. છે. બિહારી તો આપણે શ્રીમંત બોલાવો. પાયલબેન પ્લીઝ ફોલો કરજો. હા. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ.
નમો લોય સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચ નમોકારો सव्वपावपणासनो સવ્વ પાવ પણાસણો मंगलाणं च सव्वेसिं મંગલાણમ ચ સવ્વે સિંહ पद्मं हवै मंगलम પડમમ હવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ